દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવે અને જાય. તેથી વ્યક્તિએ નિરાશાને બાજુ પર રાખીને દરેક ક્ષણને માણવી જોઈએ. રશિયન વિદ્વાન ટોલ્સ્ટોય સાથે જોડાયેલી એક ઘટના છે. ટોલ્સ્ટોય નિયમિતપણે તેમના શિષ્યો અને જનતાને ઉપદેશ આપતા હતા. એક દિવસ તેમણે જીવન અને મૃત્યુનો ઉપદેશ આપ્યો હતો. ટોલ્સ્ટોયને સાંભળ્યા પછી કેટલાક લોકોએ કહ્યું કે તમે હંમેશા જીવન અથવા મૃત્યુ વિશે વાત કરો છો, શા માટે? ટોલ્સ્ટોયે કહ્યું કે મેં મારા મોટા ભાઈને બીમારીથી મરતા જોયા છે. હું હજુ પણ આ વાત ભૂલી શક્યો નથી. ઘણી વખત હું સમસ્યાઓને કારણે નિરાશ થઈ જતો હતો, પરંતુ જ્યારે હું જીવનને સમજ્યો ત્યારે મારી વિચારસરણી બદલાઈ ગઈ. હું મારા અનુભવોના આધારે જીવન અને મૃત્યુ વિશે વાત કરું છું. ટોલ્સ્ટોયે જીવન અને મૃત્યુ સાથે સંબંધિત ટચુકલાઓની વર્ણન કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે એક માણસ ક્યાંક જઈ રહ્યો હતો અને તેમની સામે એક પાગલ હાથી આવ્યો. જ્યારે તે માણસ હાથીથી બચવા દોડ્યો ત્યારે તે કૂવામાં પડી ગયો. પડતી વખતે તેણે કૂવામાં ઉગેલી ઝાડની ડાળી પકડી લીધી. માણસે કૂવામાં નીચે જોયું અને અંદર એક મગર જોયો. મગરને જોઈને માણસ વધુ ગભરાઈ ગયો. એ તો ઠીક, ઝાડમાં ઉપર એક મધમાખીનું મોટું મધપૂડું હતું. તેમાંથી મધના ટીપા પડતા હતા. ઝાડની ડાળી પર લટકેલા માણસે મોં ખોલ્યું તો મધના ટીપા તેના મોંમાં પડવા લાગ્યા અને તે મધ પીવા લાગ્યો. પછી તેણે જોયું કે બે ઉંદરો, એક સફેદ અને એક કાળો, ઝાડના મૂળને કાપતા હતા. આ બધું જોઈને વ્યક્તિ સમજી જ ન શકી કે શું થઈ રહ્યું છે. લોકોએ ટોલ્સ્ટોયને પૂછ્યું કે તમે આ વાર્તામાંથી અમને શું સમજાવવા માંગો છો? ટોલ્સ્ટોયે કહ્યું કે આ વાર્તામાં હાથી એ સમય છે, જે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં આપણી સામે આવતો હોય છે. વ્યક્તિ એ સમયનો આંચકો અનુભવે છે. મગર એ મૃત્યુનું પ્રતીક છે. મધના ટીપા જીવનનો રસ છે. જે ઉંદરો ઝાડના મૂળિયા કાપી રહ્યા હતા તે દિવસ અને રાત છે. આપણું જીવન આમ જ ચાલે છે. સુખ અને દુઃખ આવતા જ રહે છે. તેથી જે પણ સારી તકો મળે તેનો લાભ ઉઠાવીને જીવનમાં સુખ જાળવી રાખવું જોઈએ. આપણે દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવું જોઈએ. મિત્રો, તમને જો અમારી આ નાનકડી એવી વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશનને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પર ફોલો કરો. અને તમને અમારી વાર્તા કેવી લાગી છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.